एग्जाम्पल नंबर 4 जो a અને b भिन्न पूर्णांक હોય તો સાબિત કરો કે a n b n નો એક અવયવ a b છે જ્યાં n ધન પૂર્ણાંક છે। હવે a is equal to a b plus b raised to n લખાય। a b plus b raised to n આ b કેન્સલ થઈ જાય તો a raised to n મળી જાય અને x a b ને x સમજી લો b ને y સમજી લો તો x plus y raised to n નો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરીએ તો nc0 a b raised to n plus nc1 a b raised to n minus 1 into b plus nc2 into a minus b raised to n minus 2 into b square plus and so on plus plus ncn into b raised to n a minus b ની ઘાત ઘટતી જશે અને b ની ઘાત વધતી જશે। હવે આનું આગળનું પદ વિચારીએ આપણે તો ncn minus n અને a raised to એની a minus b ની એક ઘાત ઘટાડી દેવાની એટલે અહીંયા a ની a minus b raised to 0 છે તો આમ જતા આમ આગળ આવીએ તો a minus b ની ઘાત વધતી જાય અને b ની ઘાત ઘટતી જાય તો આનું એક્ઝેક્ટ આગળનું પદ ncn minus 1 ncn into b raised to n તો a minus b into b raised to n minus 1 આ રીતે વિચારીએ આપણે તો પાછળથી b ની ઘાત ઘટતી જાય છે અને a b ની ઘાત વધતી જાય છે। એક્ઝેક્ટ આગળના પદમાં આના એક્ઝેક્ટ આગળના પદમાં ncn -1 અને a b અહીંયા a b ની 0 ઘાત છે તો અહીંયા એના આગળના પદમાં a b ની 1 ઘાત હોય એની ઘાત વધતી જાય છે અને b ની ઘાત આમ ઘટતી જાય છે। આમથી આમ વિચારે તો a b ની ઘાત ઘટતી જાય છે અને b ની ઘાત વધતી જાય છે। ઓકે તો nc0 એટલે 1 થાય a b raised to n plus nc1 a b raised to n minus 1 into b plus nc2 into a minus b raised to n minus 2 into b square plus ncn minus 1 into a minus b into b raised to n minus 1 plus ncn એટલે 1 થાય b raised to n આ b raised to n ને આ બાજુ લઈ જઈએ LHS બાજુ લાવીએ તો a raised to n minus b raised to n is equal to a minus b raised to n plus nc1 into a minus b raised to n minus 1 into b plus nc2 a minus b raised to n minus 2 into b square plus and so on plus ncn minus 1 into a minus b into b raised to n minus 1 હવે આપણે a raised to n minus b raised to n નો એક અવયવ a minus b છે તો આમાંથી a minus b કોમન લઈ લઈએ a minus b સૌથી ઓછી ઘાત છે પછી આના કરતા આગળના પદમાં a minus b ની ઘાત ઘટતી જાય છે એમ જેમ આગળથી a minus b ની ઘાત આમ પાછળથી આવી આ પ્રમાણે તો a minus b ની ઘાત વધતી જાય છે આમ જઈએ તો a minus b ની ઘાત ઘટતી જાય તો સૌથી ઓછી ઘાત અહીંયા છે એટલે a minus b આપણે કોમન લઈ લઈએ તો a minus b કોમન તો અહીંયા થશે a minus b raised to n minus 1 આ a minus b raised to n minus 1 કઈ રીતે થયા
તો આ દરેક પદમાંથી આપણે a b કોમન લીધા એટલે એક્ચ્યુઅલી થયું શું આને a b વડે ભાગ્યા આને પણ a b વડે ભાગ્યા અહીંયા પણ a b વડે ભાગ્યા અહીંયા જે પદ આવતું હશે એને પણ a b વડે ભાગ્યા ભાગ્ય છે એટલે a b રેઝ ટુ n અપોન a b ભાગાકાર એટલે ઘાતની બાદબાકી થઈ જશે પ્લસ nc1 into a minus b raised to n minus 2 into b plus nc2 a minus b raised to n minus 3 into b square plus and so on plus ncn minus 1 into b raised to n minus 1 આનો એક અવયવ a minus b આયો જે આ ભાગ a minus b વડે વિભાજ્ય છે જે a minus b વડે વિભાજ્ય છે therefore a raised to n minus b raised to n a નો એક અવયવ a minus b છે આખું પદ a minus b વડે વિભાજ્ય એનો અર્થ એવો થયો કે a minus b a raised to n minus b raised to નો એક અવયવ થયો therefore a raised to n minus b raised to n નો એક અવયવ a minus b છે પણ a raised to n is equal to a minus b plus b raised to n લખાય અને x સમજી લો અને y સમજી લો તો x plus y raised to n નું દ્વિપદી પ્રમેય પ્રમાણે એનું વિસ્તરણ કરીએ તો દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરીશું તો nc0 a minus b raised to n plus nc1 a minus b raised to n minus 1 a minus b ની ઘાત ઘટતી જશે ને b ની ઘાત વધતી જશે હવે આમ ઉલટું વિચારીએ આમ પાછળથી તો આનું આગળનું એક્ઝેક્ટ આગળનું પદ આવે ncn minus 1 a minus b b raised to n minus 1 આમ જઈએ તો b ની ઘાત ઘટતી જશે અને a minus b ની ઘાત વધતી જશે અહીંયા a minus b ની 0 ઘાત છે અહીંયા a minus b ની 1 ઘાત છે અને એક્ઝેક્ટ આગળ પદમાં a minus b નો વર્ગ આવે એના આગળના પદમાં a minus b નો ક્યુબ આવે એમ a minus પાછળથી આમ આગળ જઈએ તો a minus b ની ઘાત વધતી જાય છે અને b ની ઘાત ઘટતી જશે હવે આમાં આ nc0 એટલે 1 થયું એટલે a minus b raised to n વચ્ચેના કોઈ પદનું સાદુરૂપ નથી આવે ncn એટલે 1 થશે એટલે b raised to n આ b raised to n ને આ બાજુ લઈ ગયો એટલે a raised to n minus b raised to n હવે સૌથી a minus b ની સૌથી ઓછી ઘાત a minus b નો 1 ઘાત છે એટલે એ ઓછી ઘાત આપણે a minus b કોમન લઈ લીધા દરેક પદમાંથી અહીંયાથી કોમન લો તો ખરેખર તો આને a minus b વડે ભાગ્યા કહેવાય ભાગાકાર થાય એટલે ઘાતની બાદબાકી થાય અહીંયા પણ આને પણ a minus b વડે ભાગ્યા છે એટલે ભાગાકાર થાય તો ઘાતની બાદબાકી n minus 1 અને a minus b વડે ભાગ્યા a minus b ની એક ઘાત છે એટલે n minus 2 થયા આને પણ a minus b વડે ભાગ્યા એટલે a minus b raised to n minus 2 minus 1 એટલે a minus b raised to n minus 3 થશે b square up to અહીંયા a minus b કોમન નીકળી ગયા છે એટલે a raised to n minus b raised to n નો એક અવયવ a minus b છે એક્ઝામ્પલ નંબર 5 આનો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરીએ આનો પણ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરીએ તો 6c0 √3 raised to 6 plus 6c1 √3 raised to 5 into √2 plus 6c2 √3 raised to 4 into √2 નો સ્ક્વેર plus 6c3 √3 નો ક્યુબ into √2 સ્ક્વેર plus 6c4 √3 raised to 4 √3 નો સ્ક્વેર into √2 raised to 4 plus 6c5 √3 into √2 raised to 5 plus 6c6 √2 raised to 6 minus 6c0 √3 raised to 6 minus આ માઈનસ છે અંદર એટલે પ્લસ એક માઈનસ 6c1 √3 raised to 5 into √2 plus 6c2
root 3 raised to 4 into root 2 નો સ્ક્વેર minus 6c3 root 3 નો ક્યુબ into root 2 નો ક્યુબ plus 6c4 root 3 નો સ્ક્વેર અહીંયા ક્યુબ આવશે root 3 નો સ્ક્વેર into root 2 raised to 4 minus 6c5 root 3 into root 2 raised to 5 plus 6c6 root 2 raised to 6 okay. So રૂટ 3 ની ઘાત ઘટાડતા જવાની અને રૂટ 2 ની ઘાત વધારતા જવાની આમાં એક પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ હવે 6c0 એટલે 1 થશે 1 પ્લસ 6c1 એટલે 6 થશે 6 into root 3 raised to 5 into root 2 plus 15 into root 3 raised to 4 into root 2 square plus 20 6c થી પાછળના ત્રિકોણનો ઉપયોગ કરીને સહગુણકો લખી દેવાના root 3 નો ક્યુબ into root 2 નો ક્યુબ plus 15 into root 3 square into root 2 raised to 4 plus 6 root 3 into root 2 raised to 5 plus 6c6 એટલે 1 into root 2 raised to 6 minus 1 minus 6 into root 3 raised to 5 into root 2 plus 15 into root 3 raised to 4 into root 2 no square minus 20 into root 3 no cube into root 2 no cube plus 15 into root 3 no square into root 2 raised to 4 minus 6 root 3 into root 2 raised to 5 plus root 2 raised to 6 plus minus plus minus plus minus અને એના સહગુણકો 1 6 15 20 15 6 ને 1 પાસ્કલના ત્રિકોણનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આ સ્ટેપ ના કરો તો સહગુણકો તમે સીધા લખી શકશો હવે આ બ્રેકેટ ઓપન કરીએ છે તો 1 plus 6 into root 3 raised to 5 into root 2 plus 15 into root 3 raised to 4 into root 2 square plus 20 into root 3 cube into root 3 cube plus 15 into root 3 no square into root 2 raised to 4 plus 6 into root 3 into root 2 raised to 5 plus root 2 raised to 6 minus 1 plus 6 root 3 raised to 5 into root 2 minus minus થઈ જશે minus 15 root 3 raised to 4 into root 2 no square plus થશે 20 into root 3 cube into root 2 cube minus 15 into root 3 square into root 2 raised to 4 plus
6 into root 3 into root 2 raised to 5 minus root 2 raised to 6. એટલે આના બધા ચિહ્નો બદલાઈ જશે, માઈનસ વાળું પ્લસ થશે, પ્લસ વાળું માઈનસ, માઈનસ વાળું પ્લસ, પ્લસ માઈનસ, માઈનસ પ્લસ, પ્લસ માઈનસ થશે. એટલે આ પદ કેન્સલ, આ પણ કેન્સલ, આ કેન્સલ થઈ જશે અને આ કેન્સલ થઈ, બધા પદ બે વખત થઈ જશે, 2 ટાઈમ્સ થઈ જશે. એટલે એક્ચ્યુઅલી 2 પહેલેથી કોમન લઈ લઉં છું, 6. હવે √3 રેઝ ટુ 4 એટલે √3 રેઝ ટુ 4 એટલે √3 રેઝ ટુ 4, √3 રેઝ ટુ 5 છે એમાં √3 રેઝ ટુ 4 અને √3 અલગ પાડી દઉં છું, તો √3 રેઝ ટુ 4 into √3 એટલે 3 રેઝ ટુ 4 into 1/2 એટલે 3 સ્ક્વેર થશે, 3 સ્ક્વેર એટલે 9√3, આ 9√3 થશે, આ 9√3 થશે એટલે 9√3 into √2 plus 20, આ થશે 3√3, 3√3 √2 નો ક્યુબ એટલે 2√2 થશે, આ થશે 3√3 2√2 plus 6 into √3 √2 raised to 5, √2 raised to 5 એટલે √2 raised to 4 into √2, 2 raised to 4 raised to 1/2, રૂટ ની અથવા 1/2 લખાય એટલે 2 2 સ્ક્વેર into √2 4√2 થશે, એટલે આ થશે 4√2 is equal to 2 into 54 into √6 plus 120 into √6, √3 into √6 plus 24 into √6 is equal to √6 common 2 √6 એટલે 54 plus 120 plus 24 is equal to, આનો સરવાળો કરો અને 2 વડે ગુણી દો એટલે 396 into √2 આન્સર આવશે, 396 into √2 આનો સરવાળો અને 2 વડે ગુણી દો અને √6 as it is, 396 into √6 આન્સર આવશે. Example number 6 is a square plus under root a square minus 1 raised to 4 plus a square minus under root a square minus 1 raised to 4 ની કિંમત શોધો. હવે આને x અને આને y લઈએ એ પ્રમાણે વિસ્તરણ કરી દઈએ, x plus y raised to 4 plus x minus y raised to 4, x એટલે x a square અને y એટલે √a square minus 1. હમણાં આને x અને y ના પ્રમાણે વિસ્તરણ કરી દઈએ અને અમુક પદ જે કેન્સલ થતા હોય એને કેન્સલ કરી દઈએ અને ત્યારબાદ x અને y ની કિંમત મૂકી દઈએ, x is equal to a square and y is equal to under root a square minus 1. આ છે 4c0 એટલે 1 into x raised to 4 plus 4 into x cube y plus 6 into x square into y square plus 4x into y cube plus 1 into y cube. આ x plus y raised to 4 નું વિસ્તરણ 4c0 4c1 4c2 4c3 4c4 એના સહગુણક પાસ્કલના ત્રિકોણથી લખી દીધા plus x raised to 4 minus 4x cube y
plus 6x square y square minus 4xy cube plus y raised to 4 plus minus x minus y raised to 4 નું વિસ્તરણ. હવે અમુક પદ કેન્સલ થઈ જશે, 4x³ પ્લસ અને માઈનસ કેન્સલ, માઈનસ પ્લસ 4xy³ અને માઈનસ 4xy³ કેન્સલ. હવે જે પણ પદ રહ્યા છે ડબલ છે, 2 ટાઈમ્સ છે, 2 કોમન લઈ લઉં, x⁴ plus x⁴ plus 6x² into y square plus y raised to 4, x⁴ plus 6x² y square plus y raised to 4. x ની ઘાત ઘટતી જશે અને y ની ઘાત વધતી જશે. ઓકે, હવે x અને y ની કિંમત, x એટલે a² અને y એટલે √a² - 1 મૂકી દઈએ, એટલે 2 into x એટલે a² અને y is equal to √a² - 1 √a² - 1 x અને y ની કિંમત મૂકી દઈએ. a² raised to 4 plus 6 a² નો સ્ક્વેર, y એટલે √a² - 1 નો સ્ક્વેર પ્લસ √a² - 1 raised to 4 is equal to 2 into a raised to 8 plus 6 a raised to 4 વર્ગ છે એટલે વર્ગમૂળ જતું રહેશે, a² - 1 પ્લસ આ a² - 1 રેઝ ટુ 1/2 રેઝ ટુ 4 એટલે આવું રહેશે, a² - 1 નો સ્ક્વેર, આ રીતે a² - 1 રેઝ ટુ 1/2 રેઝ ટુ 4 એટલે a² - 1 નો સ્ક્વેર રહેશે, is equal to 2 into a raised to 8 plus 6 into a raised to 4 into a² એટલે a raised to 6 minus 6 a raised to 4 plus a raised to 4 minus 2a² plus 1 is equal to 2 times a raised to 8 plus 6 a raised to 6 minus 5 a raised to 4. આ બે સજાતીય પદો છે એટલે -5 a raised to 4 minus 2a² plus 1. 2 અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 2 into a raised to 8 plus 12 into a raised to 6 minus 10 a raised to 5 minus 4a² plus 2. અને સરળતા ખાતર આપણે આ x આ y raised to 4 plus x minus y raised to 4 x plus y raised to 4 plus x minus y raised to 4 નું વિસ્તરણ કર્યું. 4 ઘાત માટે પાસ્કલના ત્રિકોણના સહગુણક સીધા લખી દીધા, 4c0 4c1 4c2 4c3 4c4 એ લખ્યું નથી, ડાયરેક્ટ મેં પાસ્કલના ત્રિકોણનો ઉપયોગ કરીને સહગુણકો લખી દીધા. એક પ્લસ આ x plus y raised to 4 છે અને x minus y raised to 4 છે, પ્લસ માઈનસ પદ હવે કેન્સલ થઈ જશે અને દરેક પદ જે રહેશે 2 ટાઈમ્સ 2 કોમન, ત્યારબાદ x અને y ની કિંમત મૂકી દીધી અને સાદુરૂપ આપ્યું. 200 મલ્ટીપ્લાય 2 into a raised to 8 plus 12 into a raised to 6 minus 10 a raised to 4, અહીં a raised to 4 છે, minus 4a² plus 2. એક્ઝામ્પલ નંબર 7, વિસ્તરણના પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરીને 0.99 raised to 5 એટલે આને લખાય 1 minus 0.01 raised to 5. હવે આને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું, પણ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ પ્રથમ ત્રણ પદ સુધી જ વિસ્તરણ કરજો, 5c5 સુધી નહીં, 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 સુધી. પણ આપણે 5c0
5c1 અને 5c2 સુધી, કારણ કે પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરવાનો કીધો છે. હવે કોઈ જ સૂચના ન હોય તો આપણે આખું જ વિસ્તરણ કરવાનું, 5c5 સુધી વિસ્તરણ. ઓકે, આ થશે 5c0 into 1 raised to 5 minus 5c1 into 0.01 plus 5c2 into 0.01 no square minus આ ત્રણ પદ આવી ગયા. એટલે આને વિસ્તરણના કુલ 6 પદ આવે, પણ આ ત્રણ જ પદ આપણે લેવાના, પ્રથમ ત્રણ પદ. 1 minus 5 into 0.01 into 5 minus 0.01 plus 5c2 એટલે 10. આ થશે 1/100 નો સ્ક્વેર માઇનસ. હવે 1 minus 0.05 plus 10 into 1/, આ કેન્સલ, એટલે 1 minus 0.05 plus 0.001 is equal to 0.951. આની પ્રથમ ત્રણ પદનો ઉપયોગ કરીને આશયની કિંમત શોધે છે.